જીવનમાં ભવ્યતા કરતાં દિવ્યતા કેટલી છે ને એ જોવાની જરૂર છે. ઝાઝક માળ, ભવ્યતા, બહારનો દેખાવ એ માણસને આંજી દેતો હોય છે. અંદરથી કેટલી દિવ્યતા હોવી જોઈએ. સંત રૂબિયાજીનો પ્રસંગ લઈએ. એ પોતાની ઝૂંપડીમાં ભજન કરતા હતા. રાત્રે ત્યાં એક જણો આવીને એમ કહે કે સંત રૂબિયાજી, बाहर आकर तो देखो कितनी चांदनी खिली है. फरी वक्त कीधु के महात्मा जी बाहर आकर देखो तो कितनी चांदनी खिली है, मस्त. त्यारे झूंपड़ी अंदर भजन करता संत रूबियाजीए कीधु कि बाहर तो एक चांदनी खिली है, हमारे अंदर तो कोटान कोटी चांदनी खिली है, कोटान कोटी चांदनी खिली है. કેટલો એ પરમાત્માના તેજનો એને પાવર હશે, પરમાત્માની ભક્તિનો પાવર હશે. વાલા ભક્તજનો, જગતમાં બધા એની પાછળ બધી વસ્તુ થાય, પણ એક તમે ભક્તિ કરશો ને એટલે જગત આખું તમારી પાછળ ગાંડું થાય, જગત આખું તમારી પાછળ ગાંડું થાય. આ સંતોનો પાવર છે, આ સંતોનો પાવર છે. ભલભલા મહાન નેતાઓ, વર્લ્ડના લીડરો, એમના ચરણોમાં કોઈ દુનિયા આખી નથી નમતી, પરંતુ એક ભગવું વસ્ત્ર પહેરેલું હોય ને ભગવાનના સાધુ, તો એની પાછળ આખી દુનિયા નમે છે. એની પાછળ આખી દુનિયા નમવાનું કારણ કે એ ભગવાનના શરણે છે, અને ભગવાનના શરણે છે એટલે બધા એને આનંદ છે. ભક્તિ કરો તો પ્રભુને રે મળવા, ભક્તિ કરો તો પ્રભુને રે મળવા. ભક્તિ કરજો તો ભગવાનને મળવા માટે, ભક્તિ કરજો તો ભગવાનને મળવા માટે. કોઈ પોતાના આ લોક કલ્યાણ થાય, આપણે મનની બધી આવેગો, ઈચ્છાઓ બધું પૂર્ણ કરવા માટે ભગવાનની ભક્તિ નહીં કરતા. ભગવાનની ભક્તિ કરજો તો ભગવાનને પામવા માટે કરજો, ભગવાનને પામવા માટે કરજો. 60 થી 70 વર્ષનું હવે જીવન થઈ ગયું છે એવરેજલી, તો એમની અંદર આપણે ભગવાનને રાજી નહીં કરીએ. દિવસ પછી દિવસ જતો રહે છે, દિવસ પછી દિવસ જતો રહે છે. કોને ક્યાં ખબર છે, કોને ક્યાં ખબર છે કેટલું રહેવાનું છે કે કેટલું ટકવાનું છે, કોને ક્યાં ખબર છે કેટલું રહેવાનું છે કે કેટલું ટકવાનું છે. દિવસ પછી દિવસ જતા રહે અને આમને આમ જિંદગી પૂરી થાય છે, અને આમને આમ જિંદગી પૂરી થાય છે. માટે એક ભગવાનને રાખશું અને ભક્તિ કરશું, ભજન કરશું તો ચોક્કસ ભગવાન આપણને સપોર્ટ કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી.